નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર રક્ષિત ઉપાધ્યાય, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક ગાંધીનગર. અહીં આપણે સેકન્ડ સેમિસ્ટરમાં આવતા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટના ચેપ્ટર 5 એટલે કે કોમ્પ્લેક્સ નંબર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે કોમ્પ્લેક્સ નંબરનું એક નવા સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પોલર ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર, એટલે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ચલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે કોમ્પ્લેક્સ નંબરનું સ્ક્વેર રૂટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એની ચર્ચા કરી હતી. અહીંયા આપણે કોમ્પ્લેક્સ નંબરનું પોલર ફોર્મ એટલે કે ધ્રુવીય સ્વરૂપ વિશે ચર્ચા કરવાના છીએ. તો ધ્રુવીય સ્વરૂપ સમજવા માટે તમને જોમેટ્રિક રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કોમ્પ્લેક્સ નંબરનું ભૌમિતિક નિરૂપણ ખ્યાલ હોવું જોઈએ, જે અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો પહેલાં ભૌમિતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય એ જોઈએ. સો લેટ z ઇક્વલ ટુ x પ્લસ iy એક કોમ્પ્લેક્સ નંબર આપેલો છે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે x અને y બંને એક સાથે 0 નથી, એ રીતનો કોમ્પ્લેક્સ નંબર આપણે કન્સિડર કરીશું. તમે જોઈ શકો છો કે આ કોમ્પ્લેક્સ નંબર એટલે કે z ઇક્વલ ટુ x પ્લસ iy ને કરસ્પોન્ડિંગ એક ઓર્ડર પેર xy મળે. આ ઓર્ડર પેર xyની મદદથી તમે યામ ભૂમિતિમાં એટલે xy પ્લેનમાં એક પોઈન્ટ ફાઇન્ડ કરી શકો. લેટ અસ સે p ઓફ xy. આ તમારો કોમ્પ્લેક્સ નંબર z છે. તમારી x એક્સિસ, ધીસ ઇઝ યોર y એક્સિસ. આ જે x એક્સિસ છે એને રિયલ એક્સિસ પણ કહેવામાં આવે છે, અને y એક્સિસ છે એને ઇમેજિનરી એક્સિસ પણ કહેવામાં આવે છે. y રિયલ એક્સિસ. તો રિયલ લાઇન જે x એક્સિસ છે એના ઉપર પોઈન્ટ કેવા ટાઈપના હોય? x, 0. મતલબ કે આ x, 0 તમે કોમ્પ્લેક્સ નંબર સાથે સરખાવો તો એ કયો કોમ્પ્લેક્સ નંબર મળે? x પ્લસ i0, એટલે કે આમાં ઇમેજનરી પાર્ટ 0 આવે છે. તો એવા બધા કોમ્પ્લેક્સ નંબર તમારા x એક્સિસ પર દર્શાવી શકાય છે, એટલા માટે x એક્સિસને રિયલ એક્સિસ કહેવામાં આવે છે, કારણ કે ઓનલી રિયલ પાર્ટ આવે છે એમાં. સિમિલરલી ઇમેજનરી એક્સિસ પર તમે જાઓ તો કેવા ટાઈપના પોઈન્ટ આપે? 0y ટાઈપના પોઈન્ટ આવે. દેટ મીન્સ આના સાથે કોમ્પ્લેક્સ નંબર આઈડેન્ટિફાઈ કરવો હોય તો z ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ iy. એમાં રિયલ પાર્ટ 0 છે, ઓનલી ઇમેજનરી પાર્ટ એક્ઝિસ્ટ કરે છે, તો એટલા માટે y ને ઇમેજનરી એક્સિસ પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે p ઓફ xy પોઈન્ટ પરથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું x એક્સિસ પર, તો અહીંયા પોઈન્ટ મળે મને x, 0. સિમિલરલી y એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો અહીંયા પોઈન્ટ મળે 0, y. અને તમને ખ્યાલ છે કે આ ઓરિજિન છે એટલે કે 0, 0, એને આપણે o વડે ડિનોટ કરીએ છીએ. તો ઓરિજિનથી p પોઈન્ટનું ડિસ્ટન્સ એ શું થાય છે? મોડ z. મોડ z એટલે મોડ z ઇઝ નથિંગ બટ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આને આપણે r તરીકે ડિનોટ કરીશું, આ ડિસ્ટન્સને. ક્લિયર છે? તો તમે જોઈ શકો કે આ લેન્થ કેટલી થાય તમારી? x. આ લેન્થ કેટલી થાય તમારી? y. બીકોઝ આ y છે, સો ધેરફોર ધીસ ડિસ્ટન્સ ઇઝ નથિંગ બટ y. હવે તમે આ ટ્રાયેંગલ કન્સિડર કરો POM. એમાં આ એંગલ થીટા લો. થીટા શું છે? એંગલ બિટવીન પોઝિટિવ x એક્સિસ વિથ લાઇન જોઇનિંગ ટુ ઓરિજિન ટુ p. એ એંગલ તમારો થીટા છે. ક્લિયર? આ ટાઈપનું આપણે જોમેટ્રિક રિપ્રેઝન્ટેશન શીખી ગયા છીએ કોમ્પ્લેક્સ નંબર માટે. હવે તમે OPM પર ફોકસ કરો, આ ટ્રાયેંગલ પર. ક્લિયર? તો આ ટ્રાયેંગલ પર કોસ થીટાની વેલ્યુ ફાઇન્ડ કરું. આ ટ્રાયેંગલમાંથી કોસ થીટાની વેલ્યુ ફાઇન્ડ કરું. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગે કર્ણ એટલે એડજસન્ટ સાઇડ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ એટલે x ડિવાઇડ બાય r, અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઇડ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે y ડિવાઇડ બાય r. ક્લિયર? તો આના પરથી આપણને x ની વેલ્યુ શું મળે? x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા એન્ડ y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. x ની વેલ્યુ મળી ગઈ આપણને
આ આપણને વાયની વેલ્યુ મળી ગઈ. ખ્યાલ આવી ગયો? આ એક્સ અને વાયની વેલ્યુ આપણે ઝેડમાં પુટ કરીએ તો ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય આપણને આપેલો છે. તો એક્સની વેલ્યુ શું હતી? આર કોસ થીટા પ્લસ આઈ વાય એટલે આર સાઇન થીટા. સો ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ. સો ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોમન નીકળે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો તમે જોઈ શકો છો કે થીટા અને આરના ફોર્મમાં એક ઝેડનું ઇક્વેશન મળ્યું. ધીસ ઇઝ કોલ્ડ પોલર ફોર્મ of a complex number z equal to x plus iy. ખ્યાલ આવ્યો? where r શું છે? what is r? where r is equal to modulus of z and which is nothing but how to find it? under root x square plus y square. x અને y ની વેલ્યુ તમને આપેલી હોય કારણ કે કોમ્પ્લેક્સ નંબર આપેલો છે એટલે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ તમને ખબર છે તો આરની વેલ્યુ મળી જાય અને એના પરથી તમે પોલર ફોર્મ ફાઇન્ડ કરી શકો. હવે ધ્યાન આપો, પોલર ફોર્મમાં થીટા આવે છે. થીટા, હવે થીટા શું છે કે જે તમે આ ટ્રાયંગલ કન્સિડર કરજો ને એનો આ થીટા એટલે એંગલ POM. એટલે થીટા શું છે? પોઝિટિવ રિયલ એક્સિસ, એંગલ બિટવીન પોઝિટિવ રિયલ એક્સિસ એન્ડ લાઇન જોઇનિંગ ટુ O2 P. આ થીટા છે. હવે આ થીટા મારે ફાઇન્ડ કરવો હોય તો ક્યાંથી મળે? તો આપણને ઇક્વેશન આપેલું છે કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ x બાય આર એન્ડ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ y બાય આર. એટલે x ખબર છે કારણ કે કોમ્પ્લેક્સ નંબર આપેલો x ખબર છે, r પણ ખબર છે કારણ કે r એટલે મોડ્યુલસ છે, એના પરથી થીટા મળે. ક્લિયર? પણ તમે ઓબ્ઝર્વ કરો કે થીટાની વેલ્યુ યુનિક ના હોય. કેમ યુનિક ના હોય? કારણ કે કોસ અને સાઇન ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એ પિરિયોડિક ફંક્શન છે, આવર્તી વિધેયો છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તમને. કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1. ક્લિયર? અને બીજું આપણને પાઈ એટલે 180 ડિગ્રી. કોસ પાઈની વેલ્યુ -1 છે. સાઇન પાઈ બાય 2 ની વેલ્યુ કેટલી છે? 1. હવે તમને ખ્યાલ છે કે ઓનલી પાઈ પાસે કોસની વેલ્યુ -1 છે. એવો બીજો કોઈ એંગલ નથી જેની પાસે કોસની વેલ્યુ -1 આવે. યસ, કોસ 3 પાઈ લો તો પણ -1 આવે, કોસ 5 પાઈ લો તો પણ વેલ્યુ -1 આવે. સિમિલરલી સાઇન 5 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 માં મેં 2 પાઈ એડ કર્યા છે. પાઈ બાય 2 પ્લસ 2 પાઈ, પાઈ બાય 2 પ્લસ 2 પાઈ તો કેટલો થયા? 5 પાઈ બાય 2. એટલે 5 પાઈ બાય 2 પાસે પણ સાઇનની વેલ્યુ કેટલી આવશે? 1. એનો મતલબ કે તમને આ જે થીટા મળશે અહીંયાથી આ ઇક્વેશનમાંથી, એક આ ઇક્વેશન છે અને આ ઇક્વેશન, આ થીટાની જે વેલ્યુ મળે એ યુનિક નહીં હોય. ખ્યાલ આવે છે? તો આવી એક યુનિક વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે જે આ થીટા જે અહીંયા ડિનોટ કર્યો પોલર ફોર્મમાં થીટા, આ થીટાને શું કહેવામાં આવે છે? આર્ગ્યુમેન્ટ of a complex number z equal to x plus iy. એને આ રીતે ડિનોટ કરવામાં આવે છે ARG of z. આર્ગ્યુમેન્ટ ગુજરાતીમાં કહું તો કોણાંક. કોનો? z equal to x plus iy નો. એટલે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે જે આર્ગ્યુમેન્ટ મળે થીટા એની વેલ્યુ યુનિક નથી. નેક્સ્ટ, મુખ્ય કોણાંક. તો કોણાંક તો ખરો પણ મુખ્ય હોય એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. તો આપણે જે પ્રીવિયસ સ્લાઇડમાં જોયો કે અહીંયા જે થીટા મળે છે જે કોણાંક એ યુનિક નથી, પણ આ કોણાંકની વેલ્યુ
જે આ ઇક્વેશન સેટિસ્ફાય કરતી હોય. કયું ઇક્વેશન? cos theta is equal to x by r and sin theta is equal to y by r. આ ઇક્વેશન તો સેટિસ્ફાય કરતી હોય અને એ થીટા પાછો માઇનસ પાઈથી પાઈની વચ્ચે આવે એટલે માઇનસ પાઈથી મોટો હોય આનો મતલબ શું થાય? માઇનસ પાઈથી થીટા મોટો અને પાઈથી નાનો. પાઈ હોય તો પણ ચાલે. જો આ રેન્જમાં થીટા હોય એટલે કોણાંકની વેલ્યુ જો આ રેન્જમાં રહેતી હોય તો એવા કોણાંકને આપણે મુખ્ય કોણાંક કહીશું, એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહીશું. તો એ લખીએ, જે કોણાંકની વેલ્યુ માઇનસ પાઈથી પાઈમાં વચ્ચે આવે તેવા કોણાંકને મુખ્ય કોણાંક કહે છે. મુખ્ય કોણાંક એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. આને પણ સિમ્પલી આપણે ARG ઓફ Z તરીકે ડિનોટ કરીશું. ખ્યાલ આવ્યો? સો હવે જ્યાં જ્યાં હું કોણાંક યુઝ કરું એટલે તમારે સમજવાનું કે મુખ્ય કોણાંકની જ વાત કરી રહ્યો છું કે એવો થીટા જે માઇનસ પાઈથી પાઈની વચ્ચે હોય. એક એક્ઝામ્પલથી સમજીએ કે તમારો કોમ્પ્લેક્સ નંબર Z ઇક્વલ ટુ i આપેલો છે. તો એકચ્યુઅલી છે શું? 0 + 1 × i. અને જ્યોમેટ્રિક રિપ્રેઝન્ટેશન જોવાનું તો ક્યાં આવ્યા? આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. આનાથી આઈડેન્ટિફાઈ કરો પોઈન્ટ. 0,1 પોઈન્ટ મળે. 0,1 એટલે અહીંયા મળે. આ 0,1 આ તમારો કોમ્પ્લેક્સ નંબર છે i. ક્લિયર? હવે એટલે શું? થીટા એટલે એંગલ બિટવીન પોઝિટિવ એક્સ એક્સિસ એટલે પોઝિટિવ એક્સ એક્સિસ આ છે એન્ડ લાઇન જોઈનિંગ ટુ ઓરિજિન ટુ i એટલે આ લાઇન, આ બંને વચ્ચે એંગલ આ કેટલો છે? થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. આવે છે? મેઝર કરો આમ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવ કરીને. ધીસ વિલ બી થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. હવે કોઈ એમ કે મારે આ રીતે મેઝર નથી કરવો, મારે આમ મેઝર કરવો છે. આ π/2 ફરીથી પાછો એંગલ આમ રોટેટ કરીને આટલો મેજ થાય. આ પણ એક એંગલ છે. આ એંગલની વેલ્યુ કેટલી થાય? π/2 + 2π આપણે રોટેટ કર્યા છીએ એટલે π/2 + 2π એટલે 5π/2. આ પણ એંગલ છે. કારણ કે એવું જરૂરી નથી કે એંગલ તમે આ રીતે જ મેજર કરો એન્ટી ક્લોકવાઇઝ મૂવ કરી. તમે ફર્ધર એન્ટી ક્લોકવાઇઝ મૂવ કરી શકો છો તો તમને એંગલ મળે 5π/2. આ પણ તમારો આર્ગ્યુમેન્ટ છે. કોણાંક છે પણ આ બંને કોણાંક વચ્ચે ડિફરન્સ શું છે? આ 5π/2 છે એ તમારા માઇનસ પાઈથી પાઈની વચ્ચે આવતો નથી, પાઈથી વધી જાય છે. ખ્યાલ આવે છે? જ્યારે π/2 છે તમારો કોણાંક એ તમારો માઇનસ પાઈથી પાઈની રેન્જમાં જ રહે છે. ખ્યાલ આવે છે? એટલા માટે આ કોણાંકને આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહીશું એટલે મુખ્ય કોણાંક કહીશું એને. ખ્યાલ આવી ગયો? હવે આપણે તમને એમ થાય કે તો પછી કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તેનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેવી રીતે શોધી શકાય? તો આપણે એ જોઈએ કે ઇન જનરલ કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. તો હવે નેક્સ્ટ ઓનવર્ડ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાની જે મેથડ છે એના વિશે જોઈશું આપણે. હવે તમને કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય z ઇક્વલ ટુ x પ્લસ iy તો એ કોમ્પ્લેક્સ નંબર તમે જોઈ શકો કે એના કરસ્પોન્ડિંગ પોઈન્ટ એટલે કે પોઈન્ટ xy. તો આ પોઈન્ટ કાં તો પોઝિટિવ એક્સ એક્સિસ પર હોય, કાં તો પોઝિટિવ વાય એક્સિસ પર હોય, કાં તો નેગેટિવ એક્સ એક્સિસ પર હોય, કાં તો નેગેટિવ વાય એક્સિસ પર હોય. અત્યારે આપણે ખાલી એક્સિસ પર હોય એવી પોસિબિલિટીની ચર્ચા કરીએ છીએ. દેન આફ્ટર વી વિલ ડિસ્કસ
કે જો એક્સ વાય જે પોઈન્ટ છે એ ક્વોડ્રન્ટમાં હોય તો એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવું. તો પહેલી આપણી પોસિબિલિટી વિચારીએ કે z ઇક્વલ ટુ એક્સ પ્લસ 0i. એક્સ પ્લસ 0 એટલે ઇમેજનરી પાર્ટ 0 છે, આને કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયું થયું એક્સ કોમા 0. એટલે આ પોઈન્ટ ક્યાં આવે? પોઝિટિવ એક્સ એક્સિસ પર, એક્સ કોમા 0 પોઈન્ટ. હવે પોઝિટિવ એક્સ એક્સિસ પર આવે એટલે તમે જુઓ કે અહીંયા છે તમારો કોમ્પ્લેક્સ નંબર, આ ઓરિજિન છે. થીટાનો મતલબ શું હતો? થીટા આ પી ઓફ એક્સ વાય પોઈન્ટ છે, આ થીટા હતો ને, એક્સ એક્સિસ વાય એક્સિસ. થીટા મતલબ એંગલ બિટવીન પોઝિટિવ એક્સ એક્સિસ એન્ડ લાઇન જોઇનિંગ ટુ ઓરિજિન ટુ પી, આ બંને વચ્ચેનો એંગલ. તો અહીંયા તો લાઇન જે જોઈન થાય ઓરિજિન ટુ પોઈન્ટ પી એ અને પોઝિટિવ એક્સ એક્સિસ બંને કોઇન્સાઇડ છે, તો એંગલ 0 થઈ ગયો તમારો. તો આ કેસમાં તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ, એને થીટા વડે ડિનોટ કરીશું હંમેશા આપણે, થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, એના આ રીતે પણ ડિનોટ કરવામાં આવે છે ARG ઓફ ઝેડ. તો આ કેસમાં શું થઈ જશે? 0. જો તમારો કોમ્પ્લેક્સ નંબર પોઝિટિવ એક્સ એક્સિસ એટલે કે પોઝિટિવ રિયલ એક્સિસ પર આવેલો હોય તો તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ 0 થાય. ખ્યાલ આવી ગયો તમને? હવે આ તો એક્સ પોઝિટિવ હતો, જો એક્સ નેગેટિવ હોય તો તમારો પોઈન્ટ ક્યાં આવે? નેગેટિવ રિયલ એક્સિસ પર. તો આ કેસ જુઓ, એક્સ ઇઝ લેસ દેન 0 આપેલો છે, તો આ કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયો હતો? એક્સ કોમા 0 વેર એક્સ ઇઝ લેસ દેન 0. તો આ કેસમાં તમે જુઓ તમારો પોઈન્ટ ક્યાં આવે? અહીંયા. ધીસ વિલ બી એક્સ કોમા 0 નેગેટિવ એક્સિસ પર. તો તમારો એંગલ કયો થયો હવે? એંગલ બિટવીન પોઝિટિવ એક્સિસ એન્ડ લાઇન જોઇનિંગ ટુ ઓરિજિન ટુ પોઈન્ટ. સો આ એંગલ થયો તમારો થીટા. તો આ એંગલ કેટલો થાય? પાઈ. કન્સિડર કરી શકીએ ને, કારણ કે આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની વાત કરીએ છીએ. એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની વાત કરતા હોઈએ ત્યારે બી કેરફુલ કે તમારો થીટા જે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે એ માઇનસ પાઈથી પાઈની વચ્ચે હોવો જોઈએ, એટલે કે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ ધર ઇક્વલ ટુ પાઈ, પાઈથી વધવો ના જોઈએ. એવી રીતે તમારે એંગલ મેઝર કરવાનો છે. તો અહીંયા પાઈ આવે છે તો પાઈ આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો આ કેસમાં આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ શું થઈ ગયો? પાઈ વેર એક્સ ઇઝ લેસ દેન 0. ખ્યાલ આવી ગયો? એટલે આપણે રિયલ એક્સિસ પર પોઈન્ટ હોય તેનું ડિસ્કશન કરી લીધું. સિમિલરલી પોઈન્ટ તમારો હવે થર્ડ કેસ જો 0 વાય, એટલે કે આને કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયો થાય? 0 કોમા વાય. પણ વાય કેવો આપેલો છે? પોઝિટિવ. તો આને તમે યામ ભૂમિતિમાં જો તો પોઈન્ટ ક્યાં આવ્યા? એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. તો આ પોઈન્ટ ક્યાં આવે? 0 વાય, અહીંયા આવે ને. તો તમારો એંગલ કેટલો થયો? ધીસ ઇઝ એંગલ થીટા. આ કેટલો થયો? પાઈ બાય 2. સો અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 where z equal to 0 plus iy and y is greater than 0. Clear? હવે જો y less than 0 હોય તો કરસ્પોન્ડિંગ પોઈન્ટ ક્યાં આવશે? નેક્સ્ટ કેસ. આ કેસમાં જુઓ 0 પ્લસ iy, y લેસ દેન 0 છે, એટલે આ કોમ્પ્લેક્સ નંબરને કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયું આવ્યું? 0 કોમા y વેર y ઇઝ લેસ દેન 0. તો કોઓર્ડિનેટમાં જુઓ એક્સ એક્સિસ વાય એક્સિસ, 0 કોમા વાય અહીંયા આવે. હવે અહીંયા જુઓ તમારે એંગલ પોઝિટિવ એક્સ એક્સિસથી મેઝર કરવાનો છે, એટલે જો હું આ એંગલ મેઝર કરું તો કેટલો થયા? પાઈ પ્લસ પાઈ બાય 2, એટલે 3 પાઈ બાય 2 થઈ જાય ને. અહીંથી જો મેઝર કરું આ તો 3 પાઈ બાય 2 થઈ જાય, અને 3 પાઈ બાય 2 છે એ ગ્રેટર દેન પાઈ થઈ જાય.
તો આ એંગલ આપણે કન્સિડર કરાશે નહીં. તો આપણે એન્ટી ક્લોકવાઇઝની જગ્યાએ આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મેઝર કરવો પડશે. આ રીતે, તો આ રીતે મેઝર કરો તો વેલ્યુ કેટલી આવે? -π/2. તો આ કેસમાં તમારો આર્ગ્યુમેન્ટ શું થઈ ગયો? where y is less than 0. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે કોમ્પ્લેક્સ નંબર અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય અથવા અહીંયા હોય, એટલે એક્સિસ પર હોય તો આપણે એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી લીધો. અહીંયા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2, અહીંયા હોય એટલે નેગેટિવ રિયલ લાઇન પર હોય થીટા ઇઝ ઇક્વલ ટુ π, અને અહીંયા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2. હવે કયો કેસ બાકી રહ્યો? કે જો તમારો કોમ્પ્લેક્સ નંબર ક્વોડ્રન્ટમાં આવતો હોય, એટલે ઇન બિટવીન, આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, આ સેકન્ડ ક્વોડ્રન્ટ છે, આ થર્ડ ક્વોડ્રન્ટ છે, અને આ ફોર્થ ક્વોડ્રન્ટ છે. તો આ 4 ક્વોડ્રન્ટમાંથી કોઈ એક ક્વોડ્રન્ટમાં કોમ્પ્લેક્સ નંબર આવતો હોય તો એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવો? Let us see. Fifth case જુઓ. Z equal to x plus iy, where x is not equal to 0, y is not equal to 0. બંને 0 નથી. એનો મતલબ કે either this complex number lies in first quadrant or second quadrant or third quadrant or fourth quadrant. So આને કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયું આવે? x, y, where x is not equal to 0, y is not equal to 0. તો ફર્સ્ટ ઓફ ઓલ આ કેસ માટે તમારે શું કરવાનું છે? ફાઇન્ડ આલ્ફા. કયા ફોર્મ્યુલાની મદદથી? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ મોડ y/x. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમારે આલ્ફા ફાઇન્ડ કરવાનો. ખ્યાલ આવી ગયો? એટલે તમને હવે કેસ જોવો. આ તો ઇન જનરલ કોઈ બી ક્વોડ્રન્ટમાં હોય તો આ તો કરવાનું જ છે. આલ્ફા ફાઇન્ડ કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y/x. હવે ઓબ્ઝર્વ કરો કે તમારો કોમ્પ્લેક્સ નંબર કયા ક્વોડ્રન્ટમાં છે. જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો શું થાય? x પોઝિટિવ, y પોઝિટિવ, એટલે તમારો અહીંયા ક્યાંક છે. તો અહીંયા હોય તો જે આલ્ફાની વેલ્યુ છે એ કઈ થશે તમારી? ધીસ વિલ બી યોર આલ્ફા. અને આ જ આલ્ફાને તમારે આર્ગ્યુમેન્ટ તરીકે કન્સિડર કરવાનો. આર્ગ્યુમેન્ટ ઓફ z ઇક્વલ ટુ x પ્લસ iy. આર્ગ્યુમેન્ટ અત્યારે આપણે આર્ગ્યુમેન્ટની વાત કરું છું એનો મતલબ કે આ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ જ છે, આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. થીટા વિચ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. એ જ તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. કારણ કે આ આલ્ફા જે છે એની રેન્જ 0 થી π/2 ની વચ્ચે છે. એટલે ઇન જનરલ આપણે જે રેન્જ જોઈએ છે, કઈ રેન્જ જોઈએ છે? -π થી π ની વચ્ચે. તો અહીંયા π/2 ની થી પણ નાનો છે, એટલે π થી પણ નાનો છે. એટલે ધીસ આલ્ફા વિલ વર્ક્સ એઝ એ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. નાઉ સેકન્ડ કેસ જુઓ. સેકન્ડ કેસમાં શું છે? તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે? x is less than 0, y પોઝિટિવ, એટલે અહીંયા ક્યાંક છે સેકન્ડ ક્વોડ્રન્ટમાં. એટલે તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ક્યાં હોય? આ બંને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા. તો થીટા કયો કન્સિડર કરવો અહીંયા? સી, અહીંયા જે આપણે આલ્ફા ફાઇન્ડ કર્યો ને ત્યાં શું કર્યું છે? મોડ્યુલસ લીધો છે. એટલે મોડ્યુલસ લેવાથી જે આ આલ્ફાની વેલ્યુ મળે છે ને એ આલ્ફા તમારો ક્યાં હશે? 0 થી π/2 ની વચ્ચે આવે. તો એ આલ્ફા ઇઝ નથિંગ બટ ધીસ. જો તમારો કોમ્પ્લેક્સ નંબર સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો આલ્ફા એંગલ તમારો આ થાય, પણ તમારો તો આ એંગલ ફાઇન્ડ કરવાનો છે, ધીસ એંગલ. સો થીટા વિલ બી π માઇનસ આલ્ફા. આખો ટોટલી એંગલ પાઈ છે,
તો આલ્ફા સબટ્રેક્ટ કરો તો તમને આ એંગલ મળે ને, થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા. તો અગેન તમે જોઈ શકો કે આ જે છે એ તમારી આ રેન્જમાં આવે છે. ઇન ધીસ કેસ ઓલ્સો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ નથિંગ બટ પાઈ માઇનસ આલ્ફા. ખ્યાલ આવી ગયો? એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ક્લિયર થશે, ડોન્ટ વરી. થર્ડ કેસ, એક્સ ઇઝ લેસ દેન 0, વાય ઇઝ લેસ દેન 0. એનો મતલબ કે તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે? થર્ડ ક્વોડ્રન્ટમાં. અહીંયા તમારો કોમ્પ્લેક્સ નંબર છે. એક્સ ઇઝ લેસ દેન 0, વાય ઇઝ લેસ દેન 0. તો આ કેસમાં તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કયો થાય? જો તમે આ મેઝર કરો તો આ તો પાઈથી વધી જાય, કારણ કે 0 થી π/2, π/2 થી પાઈ કરતો પણ વધી ગયો. તો તમારે આ રીતે મેઝર ના કરાય. તમારે કઈ રીતે મેઝર કરવો પડે? અહીંથી મેઝર કરવો પડે. ધીસ ઇઝ યોર થીટા. આ થીટાની વેલ્યુ કઈ રીતે મળશે આપણને? તો આપણે જે આલ્ફા ફાઇન્ડ કર્યો આ ફોર્મ્યુલાની મદદથી, tan ઇન્વર્સ મોડ y/x, આ આલ્ફાની વેલ્યુ કોની વચ્ચે આવે છે? 0 થી π/2 ની વચ્ચે. એટલે તમે જો આ x ને y માટે તમે આલ્ફા ફાઇન્ડ કરો, તમારો આલ્ફા શું હશે? ધીસ વિલ બી યોર આલ્ફા. ક્લિયર? સો આ એંગલ કેટલો થયો? હવે તમે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જાઓ છો તો આ માઇનસ પાઈ આવે આખો એંગલ, આમ આખો પાઈ આવે. તો ધીસ વિલ બી માઇનસ પાઈ પ્લસ આલ્ફા. ક્લિયર છે? તો આ કોના માટે થયો? આર્ગ્યુમેન્ટ ઓફ z ઇક્વલ ટુ x પ્લસ iy, વેર x ઇઝ લેસ દેન 0, y ઇઝ લેસ દેન 0. તો શું આવે? માઇનસ પાઈ પ્લસ આલ્ફા. ખ્યાલ આવી ગયો? થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો. હવે એક કેસ બાકી રહ્યો, જો ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય તો. છે ને, x ગ્રેટર દેન 0, y ઇઝ લેસ દેન 0. તો તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવે? અહીંયા. આ થયો કોમ્પ્લેક્સ નંબર. તો તમારો થીટા શું થઈ જાય? આ મેઝર કરવો પડે ને, કારણ કે જો તમે આમ મેઝર કરો તો પાઈથી વધી જાય, કારણ કે થીટા એટલે આપણો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. સો આ થીટા શું આવે? ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે. સો ઇટ વિલ બી માઇનસ આલ્ફા, અને આલ્ફા તમે ફાઇન્ડ કરેલો છે. સો હિયર આર્ગ્યુમેન્ટ ઓફ z ઇક્વલ ટુ x પ્લસ iy શું આવશે? માઇનસ આલ્ફા. ધીસ ઇઝ નથિંગ બટ થીટા. તો આપણે બધા કેસ ડિસ્કસ કરીએ. જો અહીંયા આ જે કેસ હતા, ફર્સ્ટ કેસ પોઝિટિવ રિયલ એક્સિસ પર હોય, દેન પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર હોય, દેન નેગેટિવ રિયલ એક્સિસ પર હોય, દેન નેગેટિવ ઇમેજનરી એક્સિસ પર હોય. આ કેસ પણ આપણે સ્ટડી કરી ગયા. બીજો કે ક્વોડ્રન્ટમાં હોય, તો ક્વોડ્રન્ટવાળો કેસ પણ ડિસ્કસ કરી લીધો. ક્વોડ્રન્ટમાં હોય તો શું કરવું પડે? સૌપ્રથમ યુ હેવ ટુ ફાઇન્ડ આલ્ફા. આલ્ફાની વેલ્યુ તમે ફાઇન્ડ કરો આ ફોર્મ્યુલાની મદદથી, tan ઇન્વર્સ મોડ y/x. એ આલ્ફા બેઝિકલી વેલ્યુ આપશે તમને બિટવીન 0 ટુ π/2, પણ એ તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ નથી. એ આપણે જોયું અહીંયા કે તમે આ કેસ જો તો આલ્ફાની વેલ્યુ આ થાય, પણ એ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ નથી. એંગલ તમારે આ શોધવાનો છે પોઝિટિવ એક્સ એક્સિસથી. તો તમારે આલ્ફાની મદદથી પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી શકાય. તો ઇન જનરલ હું સમરાઇઝ કરું છું અહીંયા કેવી રીતે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાનો છે. એક્સ એક્સિસ, વાય એક્સિસ એટલે કે રિયલ એક્સિસ, ઇમેજનરી એક્સિસ. તમારો કોમ્પ્લેક્સ નંબર અહીંયા હોય z એટલે પોઝિટિવ એક્સ એક્સિસ પર હોય, તો તમારો થીટા શું થઈ જાય? 0. અહીંયા હોય z, તો તમારો થીટા શું થઈ જાય? π/2. થીટા એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. અહીંયા હોય z, તો થીટા શું થાય? પાઈ. અને જો અહીંયા હોય z, તો તમારો થીટા શું થઈ જાય? માઇનસ π/2. એટલે આ કેસ તો કમ્પ્લીટ થઈ ગયો. હવે ક્વોડ્રન્ટમાં હોય, સો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ
આલ્ફા કન્સિડર કરવાનો. અને આલ્ફા શું છે? તો ધીસ વન. થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા. થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ પ્લસ આલ્ફા. અને જો ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા. બસ તમે આ જ ફિગર યાદ રાખો તો તમને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ક્લિયર છે? લેટ અસ ગો અહેડ. એક્ઝામ્પલ જોઈએ. નીચેની સંકર સંખ્યાઓના મુખ્ય કોણાંક શોધો. એટલે કે ફાઇન્ડ ધ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર. પહેલું એક્ઝામ્પલ, z ઇક્વલ ટુ 8. સોલ્યુશન. z ઇઝ ઇક્વલ ટુ 8 એટલે કે 8 પ્લસ 0i. તમે જોઈ શકો છો કે ઇમેજનરી પાર્ટ 0 છે. તો આ કોમ્પ્લેક્સ નંબર તમારે કરસ્પોન્ડિંગ પોઈન્ટ જો હોય તો કઈ એક્સિસ પર આવે? y0 છે એટલે x એક્સિસ પર આવે, અહીંયા આવે. z ઇઝ ઇક્વલ ટુ 8. તો હવે જો પોઝિટિવ x એક્સિસ પર હોય તો આપણે જોઈ ગયા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું થઈ જાય? 0. આર્ગ્યુમેન્ટ ઓફ 8 ઇઝ ઇક્વલ ટુ 0. કેમ 0? તો એંગલ બિટવીન પોઝિટિવ x એક્સિસ એન્ડ લાઇન જોઇનિંગ ટુ ઓરિજિન ટુ z ઇઝ ઇક્વલ ટુ 8. બંને કોઇન્સાઇડ છે અહીંયા. તો કોઇન્સાઇડ હોય તો એંગલ શું થઈ ગયો તમારો? 0. સેકન્ડ કેસ જોઈએ આપણે. z ઇક્વલ ટુ -4. તો એકચ્યુઅલી છે શું? -4 પ્લસ 0 હોય. તો અગેન આ કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે તમારો? આ x એક્સિસ, આ y એક્સિસ. x નેગેટિવ, y0 એટલે x એક્સિસ પર. તો તમારો z ઇઝ ઇક્વલ ટુ -4 જે છે એ નેગેટિવ x એક્સિસ પર છે. તો આ કેસમાં તમારો એંગલ કયો થયો? ધીસ થીટા. અને આ શું છે તમારો? પાઈ. તો ઇન ધીસ કેસ આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે અહીંયા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની જ વાત કરીએ છીએ આપણે. ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ -4 વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ. ખ્યાલ આવે છે? લેટ અસ ગો અહેડ. થર્ડ એક્ઝામ્પલ, z ઇઝ ઇક્વલ ટુ 1/2i. તો આ કેસમાં તમે જુઓ અને કેવી રીતે લખાય? 0 પ્લસ 1/2i. એટલે અહીંયા x 0 છે અને y પોઝિટિવ છે. આ કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવે? x 0 y પોઝિટિવ એટલે ધીસ ઇઝ x એક્સિસ, ધીસ ઇઝ y એક્સિસ. તો અહીંયા ક્યાંક આવે ને z ઇઝ ઇક્વલ ટુ 1/2i. તો પોઝિટિવ y એક્સિસ પર આવે. જો પોઝિટિવ y એક્સિસ પર આવે તો આ એંગલ કેટલો થાય? π/2. એટલે તમારો આર્ગ્યુમેન્ટ શું થઈ ગયો? ઇઝ ઇક્વલ ટુ π/2. અહીંયા આર્ગ્યુમેન્ટ મતલબ કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની જ ચર્ચા કરીએ છીએ. બાકી તમારો બીજો આર્ગ્યુમેન્ટ પણ થાય. આ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 છે, પણ આ એંગલ તમે ફરીથી આમ રોટેટ કરીને આમાં આવો તો ઇટ વિલ બી π/2 પ્લસ 2π એટલે 5π/2 થાય ને. તો ધીસ 5π/2 ઇઝ ઓલ્સો અ આર્ગ્યુમેન્ટ બટ નોટ અ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ, બિકોઝ આ 5π/2 છે એ તમારો -π થી પાઈની વચ્ચે નથી, π/2 છે. એટલે જે અત્યારે આપણે મેથડ શીખી રહ્યા છીએ ને, કે શીખી ગયા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાની, એ ઓનલી ફોર પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ માટે જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, z ઇક્વલ ટુ -6i. તમે અહીં જોઈ શકો છો ધીસ કેન બી નથિંગ બટ 0 -6i. એટલે x 0 છે અને y નેગેટિવ છે. તો યમ ભૂમિતિમાં ક્યાં આવે? x 0 y નેગેટિવ સમવેર હિયર. તો એંગલ કયો તમારે જોવાનો? ધીસ એંગલ થીટા. આ એંગલ કેટલો થાય? -π/2. ક્લોકવાઇઝ ડિરેક્શન મૂવ થવાનું છે. એન્ટી ક્લોકવાઇઝ થશો તો પાઈ કરતાં વધી જશે એંગલ, તો એ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ના થાય. તો આર્ગ્યુમેન્ટ ઓફ -6i વિલ બી -π/2. સો અહીંયા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થશે -π/2. એટલે અહીંયા એક્ઝામ્પલ કેવા ટાઈપના જોયા આપણે?
કે એવા કોમ્પ્લેક્સ નંબર જે એક્સિસ પર હોય, આઈધર પોઝિટિવ એક્સ એક્સિસ ઓર પોઝિટિવ વાય એક્સિસ, નેગેટિવ એક્સ એક્સિસ ઓર નેગેટિવ વાય એક્સિસ. હવે એવા ટાઈપના કોમ્પ્લેક્સ નંબરનો એક્ઝામ્પલ જોઈશું આપણે કે જે ક્વોડ્રન્ટમાં હોય. લેટ અસ સી. નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને મુખ્ય કોણાંક ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. એટલે એના પોલર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. માનાંક તો તમને ફાઇન્ડ કરતા આવડે છે, એટલે કે મોડ્યુલસ છે. મુખ્ય કોણાંક એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શોધવાનો છે અને પછી એ શોધાઈ ગયા પછી એને આપણે પોલર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. પોલર ફોર્મ એટલે આપણે શીખીએ z ઇક્વલ ટુ r cos થીટા પ્લસ i sin થીટા. અહીંયા થીટા શું છે? આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ મતલબ કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. સો તમે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી લો. r એટલે મોડ્યુલસ છે, આ ફાઇન્ડ કરી લો તો તમને પોલર ફોર્મ મળી જાય. ક્લિયર? તો લેટ અસ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. Let z is equal to 1 plus root 3i. So here x is equal to 1 and y is equal to root 3. So therefore r એટલે શું છે? મોડ્યુલસ. મોડ્યુલસ ઓફ z which is equal to under root x squared plus y squared which is equal to x ની વેલ્યુ મૂકી દો 1 squared, y ની વેલ્યુ રૂટ 3 નો સ્ક્વેર. એટલે કેટલા મળે? અંડર રૂટ 1 પ્લસ 3 એટલે 4 નું સ્ક્વેર રૂટ કેટલું આવશે? 2. એટલે તમારે r ની વેલ્યુ મળી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનો છે? મુખ્ય કોણાંક. આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવા માટે તમારે પહેલાં ઓબ્ઝર્વ કરવું પડે કે તમારો કોમ્પ્લેક્સ નંબર એક્ઝેક્ટલી ક્યાં આવેલો છે. અહીંયા તમે જુઓ કે એક્સ ને વાય બંને નોન ઝીરો છે. ક્લિયર? એટલે એક્સિસ પર તો નથી. બંને પોઝિટિવ છે એક્સ ને વાય. એનો મતલબ કે તમારો કોમ્પ્લેક્સ નંબર જે છે એ અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, કારણ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમારે એક્સ ને વાય બંને પોઝિટિવ હોય. ક્લિયર છે? તો લેટ અસ ફાઇન્ડ ધ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. So now first of all we will find alpha. Alpha ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. Alpha is equal to tan inverse mod y by x which is equal to tan inverse y કેટલો હતો? y ની વેલ્યુ રૂટ અને x ની વેલ્યુ 1 રૂટ 3 by 1. So tan inverse રૂટ 3. તો કયા એંગલ પાસે tan ની વેલ્યુ રૂટ 3 આવે? ખ્યાલ છે? tan ઇન્વર્સ રૂટ 3 નો મતલબ એવો એંગલ કે જેની પાસે tan ની વેલ્યુ કેટલી આવે છે? રૂટ 3. tan થીટા એટલે sin થીટા બાય cos થીટા. તો કયો એંગલ આવે? sin પાઈ બાય 3 કરો તો sin પાઈ બાય 3 ની વેલ્યુ કેટલી આવે? રૂટ 3 બાય 2 અને cos પાઈ બાય 3 ની વેલ્યુ 1 બાય 2. પાઈ બાય 3 મતલબ 60 ડિગ્રી. sin 60 રૂટ 3 બાય 2 cos 60 1 બાય 2. તો sin 60 ડિવાઇડ બાય cos 60 રૂટ 3 બાય 2 ડિવાઇડ બાય 1 બાય 2. સો આન્સર આવશે રૂટ 3. એટલે કયો એંગલ છે આ? 60 ડિગ્રી એટલે પાઈ બાય 3. બી કેરફુલ. તમારે એંગલ 0 થી પાઈ બાય 2 ની વચ્ચે વાળો કન્સિડર કરવાનો છે. ખ્યાલ આવી ગયો? તો આ એંગલ કયો આવે? આપણે રેડિયનમાં જ લખીશું પાઈ બાય 3. તો અહીંયા તમને આલ્ફાની વેલ્યુ મળી ગઈ. ક્લિયર? હવે તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવેલો છે? એક્સ પોઝિટિવ છે, વાય પણ પોઝિટિવ છે. તો કોમ્પ્લેક્સ નંબર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. ક્લિયર? સિન્સ x greater than 0, y greater than 0, principal argument એટલે એનું આર્ગ્યુમેન્ટ ઓફ z આ રીતે ડિનોટ કરીએ છીએ which is equal to theta
ઇઝ શું થાય પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અહીંયા? જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો જે આ એંગલ છે ઇઝ નથિંગ બટ થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કન્સિડર કર્યો છે ને આપણે, તો શું થઈ જાય અહીંયા? આલ્ફા શું છે? π/3. ખ્યાલ આવે છે? આપણે જુઓ ફરીથી અહીંયા રિમાઇન્ડ કરાવી દઉં તમને. ક્વોડ્રન્ટમાં હોય ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, સેકન્ડ ક્વોડ્રન્ટમાં, થર્ડ ક્વોડ્રન્ટ ને ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કન્સિડર કરવાનો, સેકન્ડમાં થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા કન્સિડર કરવાનો, થર્ડ ક્વોડ્રન્ટમાં થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ પ્લસ આલ્ફા લેવાનો, અને ફોર્થ ક્વોડ્રન્ટમાં થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા કન્સિડર કરવાનો. ખ્યાલ આવી ગયો? આ યાદ રાખવાનું. જો ક્વોડ્રન્ટમાં હોય તો, એક્સિસ પર હોય તો ઇઝીલી તમને ખ્યાલ છે, પોઝિટિવ એક્સ એક્સિસ, પોઝિટિવ વાય એક્સિસ, નેગેટિવ વાય એક્સિસ, નેગેટિવ એક્સ એક્સિસ, નેગેટિવ વાય એક્સિસ પર ત્યાં આપણે જોઈએ છીએ. તો અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, આલ્ફાની વેલ્યુ કેટલી છે? π/3. તો અહીંયા આપણને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ તો મળી ગયો. સો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ખબર હોય, મોડ્યુલસ ખબર હોય તો પોલર ફોર્મ શું આવે? Therefore polar form of z is equal to r cos theta plus I sin theta which is equal to r ની વેલ્યુ પુટ કરો. r ની વેલ્યુ કેટલી હતી અહીંયા? 2. so which is equal to 2 cos થીટા શું છે તમારો? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. એની વેલ્યુ કેટલી છે? π/3. તો cos π/3 પ્લસ I sin π/3. આ તમારો શું થઈ ગયો? z. આ તમારું પોલર ફોર્મ થઈ ગયું. ધીસ ઇઝ યોર પોલર ફોર્મ ઓફ z. z શું હતો? 1 પ્લસ √3 I. z is equal to 1 plus √3 I. ખ્યાલ આવે અહીંયા? તો આપણે a પ્લસ IB ફોર્મ હતું, આ a પ્લસ IB ફોર્મ હતું એને આપણે પોલર ફોર્મમાં કન્વર્ટ કરી દીધું. હવે તમને એમ થાય કે સાહેબ તો પોલર ફોર્મમાં કેમ કન્વર્ટ કર્યું? આ a પ્લસ IB તો સિમ્પલેસ્ટ ફોર્મ તો હતું જ, કે પોલર ફોર્મમાં કોમ્પ્લેક્સ નંબર કન્વર્ટ કરવાથી એક્ઝામ્પલ ઇઝી બની જાય છે. એ આપણે જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ અહીંયા, 1 માઇનસ √3 I. So let z equal to 1 minus √3 I. અહીંયા x કેટલા છે? 1. y કેટલો છે? minus √3. so therefore r શું થાય? r is equal to modulus of z which is equal to under root x square plus y square which is equal to under root 1 square plus minus √3 square. આન્સર કેટલો આવશે? 1 plus 3 એટલે 2. તો અહીંયા મોડ્યુલસ તો મળી ગયો 2. હવે શું ફાઇન્ડ કરવાનો છે? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. સો તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા એક્સ અને વાયની વેલ્યુ બંને નોન ઝીરો છે, એટલે કે ક્વોડ્રન્ટમાં છે. અને જો ક્વોડ્રન્ટમાં હોય તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આલ્ફા. સો નાઉ alpha is equal to tan inverse mod y/x which is equal to tan inverse y ની વેલ્યુ y કેટલા છે? minus √3 x 1 which is equal to tan inverse મોડ્યુલસ છે એટલે પોઝિટિવ થઈ જાય √3. તો tan inverse √3 again it will be π/3 એટલે 10 ની કયા એંગલ પાસે વેલ્યુ √3 થાય? 60 ડિગ્રી પાસે એટલે π/3. સો આલ્ફાની વેલ્યુ મળી ગઈ. હવે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ જોઈએ છે મારે. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ માટે પહેલાં તો ઓબ્ઝર્વ કરો કે તમારો કોમ્પ્લેક્સ નંબર છે એ કયા ક્વોડ્રન્ટમાં છે? એક્સ પોઝિટિવ વાય નેગેટિવ, એક્સ પોઝિટિવ વાય નેગેટિવ એટલે અહીંયા ક્યાંક આવે? ફોર્થ ક્વોડ્રન્ટમાં. ફોર્થ ક્વોડ્રન્ટમાં પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા. સો અહીંયા લખું છું સિન્સ x positive and y
negative principal argument of z is equal to 1 minus root 3 I is theta is equal to minus alpha, કારણ કે ફોર્થ ક્વોડ્રન્ટમાં છે આપણે માઇનસ આલ્ફા કન્સિડર કરીશું અને આલ્ફાની વેલ્યુ તો આપણી પાસે છે જ, સો થીટા વિલ બી માઇનસ પાઈ બાય 3, એટલે તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થઈ ગયો. એટલે મોડ્યુલસ મળી ગયો, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ મળી ગયું, તો હવે પોલર ફોર્મ મળી જાય. સો ધેરફોર polar form of z equal to 1 minus root 3 I is equal to r cos theta plus I sin theta. આ પોલર ફોર્મ છે ને, r શું છે 2 theta minus pi by 3, તો cos minus pi by 3 plus I times sin minus pi by 3. આ તમારું z નું પોલર રિપ્રેઝન્ટેશન થઈ ગયું, પોલર ફોર્મ. z is equal to 2 times બ્રેકેટમાં cos minus pi by 3 plus I times sin minus pi by 3. તો અહીંયા આપણે કયો કેસ જોયો કે જેમાં કોમ્પ્લેક્સ નંબર ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય, એના પ્રીવિયસ એક્ઝામ્પલમાં કોમ્પ્લેક્સ નંબર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હતો. Clear? Let us see another example. અહીંયા જુઓ, -1 minus root 3 I, એટલે રિયલ પાર્ટ -1, ઇમેજનરી પાર્ટ minus root 3, એટલે કે બંને નેગેટિવ. બંને નેગેટિવ હોય તો કયો કેસ થઈ ગયો? થર્ડ ક્વોડ્રન્ટમાં. તો થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો કેવી રીતે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી શકાય? લેટ અસ સી. લેટ z is equal to -1 minus root 3 I. So therefore x is equal to -1 and y is equal to minus root 3. So therefore first we find r, that means modulus of z, which is nothing but under root x square plus y square, which is nothing but -1 નો સ્ક્વેર પ્લસ minus root 3 નો સ્ક્વેર. આનો આન્સર શું આવશે? 2, because -1 નો સ્ક્વેર 1, minus root 3 નો સ્ક્વેર 3, 3 plus 1 4, 4 નો સ્ક્વેર રૂટ 2. મોડ્યુલસ મળી ગયું, એટલે કે આરની વેલ્યુ મળી ગઈ. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો કે કોમ્પ્લેક્સ નંબરના રિયલ અને ઇમેજનરી પાર્ટ બંને નેગેટિવ છે, મતલબ નોન ઝીરો છે. તો આપણે શું ફાઇન્ડ કરવું પડે? આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ mod y by x, which is equal to tan inverse modulus of y by x. y ની વેલ્યુ મૂકો minus root 3, x ની વેલ્યુ મૂકો -1, which is equal to tan inverse modulus છે એટલે નેગેટિવ રિમૂવ થઈ જશે, it will be tan inverse root 3. tan inverse root 3 ની વેલ્યુ શું આવે? pi by 3. tan inverse root 3 એટલે એવો કયો એંગલ જેની પાસે tan ની વેલ્યુ √3 થાય છે? તો આન્સર શું આવે? પાઈ બાય 3. તો આલ્ફા મળી ગયો આપણને. હવે આલ્ફા મળી ગયો હોય તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું થાય? તો પહેલાં ઓબ્ઝર્વ કરો, તમારું કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે? એક્સ નેગેટિવ વાય નેગેટિવ, એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં છે. જો થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો તમારે થીટા એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું કન્સિડર કરવાનો? -પાઈ પ્લસ આલ્ફા. ક્લિયર? સિન્સ x is less than 0 and y is less than 0, principal argument of z is equal to -1 minus root 3 I is theta is equal to an argument of z લખીશું આપણે -1 minus root 3 I, which is equal to -pi plus alpha. -pi plus alpha એટલે -pi. what is alpha? pi by 3. તો આ શું થઈ જાય? -3 pi plus pi એટલે
2π/3. સો તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું મળ્યો અહીંયા? -2π/3. હવે આને પોલર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીશું. સો ધેરફોર polar form of z equal to -1 minus √3i is equal to r into cos theta plus I sin theta. r ની વેલ્યુ મૂકી દો. what is r here? 2. what is theta? theta મતલબ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ -2π/3 plus I times sin -2π/3. આ તમારું પોલર ફોર્મ થઈ ગયું. This is your polar form of complex number -1 minus √3i. This is nothing but polar form. ક્લિયર છે? તો આપણે કયા કેસનો અભ્યાસ કર્યો અહીંયા કે જેમાં કોમ્પ્લેક્સ નંબર થર્ડ ક્વોડ્રન્ટમાં આવતો હતો. નાઉ લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. -1 પ્લસ √3i. આ કેસમાં તમે જોઈ શકો છો કે તમારો રિયલ પાર્ટ નેગેટિવ છે, ઇમેજનરી પાર્ટ પોઝિટિવ છે. તો તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવે? એક્સ નેગેટિવ વાય પોઝિટિવ, એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. તો આને માટે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કરી શકાય. લેટ અસ સી. let z equal to -1 plus √3i. so therefore x is equal to -1, y equal to √3. so therefore first of all we find modulus, which is denoted by r, which is equal to under root x square plus y square, which is equal to x ની વેલ્યુ મૂકો -1 નો સ્ક્વેર, y ની વેલ્યુ √3 નો સ્ક્વેર. તો અહીંયા આન્સર શું આવે તમારો? 2. -1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3, 3 + 1 એટલે 4, 4 નું સ્ક્વેર રૂટ 2. ક્લિયર? હવે તમારે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવા માટે તમે x ને y જુઓ, તમે બંને નોન ઝીરો છે. ક્લિયર? એનો મતલબ કે ક્વોડ્રન્ટમાં છે. ક્વોડ્રન્ટમાં હોય તો શું કરવું પડે? સૌપ્રથમ તમારે આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. સો નાઉ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan inverse mod y/x, which is equal to tan inverse modulus of y ની વેલ્યુ મૂકો √3 divided by x ની વેલ્યુ -1, so which is equal to tan inverse modulus of -√3. so which is nothing but tan inverse √3, કારણ કે મોડ છે એટલે માઇનસ પોઝિટિવ થઈ જશે. tan inverse √3 શું આવે? π/3, કારણ કે π/3 પાસે tan ની વેલ્યુ √3 છે, એટલે તમને આલ્ફા મળી ગયું. હવે તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે? એક્સ નેગેટિવ વાય પોઝિટિવ, એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ અહીંયા છે. તો તમારો થીટા શું થઈ જાય ત્યાં? પાઈ માઇનસ આલ્ફા. પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ તમારે શું કન્સિડર કરવાનું ત્યાં? પાઈ માઇનસ આલ્ફા. સિન્સ x is less than 0 and y is greater than 0, principal argument of z is equal to -1 plus √3i is theta is equal to, principal argument એટલે theta છે, theta is equal to pi minus alpha, which is equal to pi minus, what is alpha? pi by 3. તમે સિમ્પ્લિફાય કરો 3 pi minus pi એટલે 2 pi by 3. તો અહીંયા તમારો આ જે 2 pi by 3 મળ્યો, ઇટ્સ નથિંગ બટ યોર પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. હવે તમને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ખબર છે, આરની વેલ્યુ ખબર છે, તો પોલર ફોર્મ કેવી રીતે ડિનોટ કરી શકાય? Therefore polar form
of z equal to -1 plus root 3i is equal to r cos theta plus I sin theta. r ની વેલ્યુ મૂકો. what is r? r is nothing but 2 cos theta, theta ની વેલ્યુ મૂકો 2 pi by 3 plus I sin 2 pi by 3. એટલે આ શું થઈ ગયું તમારો z. તો z is equal to this one. લેફ્ટ હેન્ડ સાઈડ z છે મતલબ કે -1 પ્લસ રૂટ 3i છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે -1 પ્લસ રૂટ 3i. તો લેફ્ટ હેન્ડ સાઈડ a પ્લસ ib ફોર્મ છે, રાઈટ હેન્ડ સાઈડ પોલર ફોર્મ છે. એટલે ધીસ ઇઝ નથિંગ બટ અવર polar form of z equal to -1 plus root 3i. ક્લિયર? તો અહીંયા આપણે કેવા ટાઈપના એક્ઝામ્પલનો સ્ટડી કર્યો? અહીંયા પહેલા 4 એક્ઝામ્પલ જે પોઝિટિવ રિયલ એક્સિસ પર હતો, એક સેકન્ડ પોઝિટિવ વાય એક્સિસ વાળો, પછી નેગેટિવ એક્સ એક્સિસ અને નેગેટિવ વાય એક્સિસ. જો એક્સિસ પર હોય તો કેવી રીતે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરો. પછી ક્વોડ્રન્ટમાં હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય તો કેવી રીતે એક્ઝામ્પલ ફાઇન્ડ કરો. ખ્યાલ આવી ગયો? આ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને તમે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હોય, મતલબ કે પાવર કરવાની હોય, કોઈ નંબર આપેલો હોય 1 પ્લસ રૂટ 3i નો 4 પાવર, તો કેવી રીતે કરી શકાય તો એ પણ આપણે શીખીશું. લેટ અસ ટેક અનધર એક્ઝામ્પલ. let z is equal to 1 minus I whole square. આ આપેલો હોય કોમ્પ્લેક્સ નંબર તરીકે. હવે તમને કે આનો પોલર ફોર્મ ફાઇન્ડ કરો. સો વી નીડ ટુ ફાઇન્ડ પોલર ફોર્મ ઓફ z. z અહીંયા 1 માઇનસ આઈનો હોલ સ્ક્વેર છે. સો પહેલાં પોલર ફોર્મ ફાઇન્ડ કરવા માટે તમારો કોમ્પ્લેક્સ નંબર a પ્લસ આઈબી ફોર્મમાં હોવો જરૂરી છે. તો પહેલાં આને a પ્લસ આઈબી ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો 1 માઇનસ આઈનો હોલ સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ આઈ પ્લસ આઈ સ્ક્વેર. સો ઇટ વિલ બી 1 માઇનસ 2i આઈ સ્ક્વેર એટલે -1. સો 1 1 કેન્સલ, તો તમારો શું થઈ ગયો -2i. z ઇઝ ઇક્વલ ટુ -2i. તો z ઇક્વલ ટુ -2i ક્યાં આવે? સી, અને તમે જુઓ તમારો રિયલ પાર્ટ 0 છે અને ઇમેજનરી પાર્ટ નેગેટિવ છે, એટલે x0 y નેગેટિવ. તો એ ક્યાં આવે? સમવેર હિયર. x0 y નેગેટિવ અહીંયા આવે. તમારો આર્ગ્યુમેન્ટ શું થઈ જાય? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2, કારણ કે નેગેટિવ વાય એક્સિસ પર છે. સો હિયર આર્ગ્યુમેન્ટ ઓફ -2i ઇઝ નથિંગ બટ -π/2. એટલે આ ટાઈપનો પણ ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછે કે ઝેડની વેલ્યુ આ રીતે આપેલી હોય માઇનસ આઈનો હોલ સ્ક્વેર, તો તમારે a પ્લસ આઈબી ફોર્મ કન્વર્ટ કરવાનો અને પછી a પ્લસ આઈબી ફોર્મમાં આવે તો પછી એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાનો. તો અહીંયા આ તો થયું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? પોલર ફોર્મ. તો મોડ્યુલસ ઓફ ઝેડ જોઈએ ને અહીંયા. સો ધેરફોર મોડ્યુલસ ઓફ ઝેડ ઇઝ નથિંગ બટ r x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સો વોટ ઇઝ x હિયર? 0 નો સ્ક્વેર. વોટ ઇઝ y હિયર? y ની વેલ્યુ શું છે? -2. સો -2 નો સ્ક્વેર. સો બેઝિકલી √4 it will be 2. So therefore polar form of z equal to 1 minus 2i whole squared is equal to r cos theta plus I sin theta. r ની વેલ્યુ શું છે અહીંયા? 2.
What is theta here? Principal argument minus pi by 2. So this will be minus pi by 2 plus I times sine minus pi by 2. So this is your z, and this is nothing but polar representation of z, मतलब કે polar representation of 1 minus I whole squared. તો આ રીતે તમે polar representation find કરી શકો. Once your complex number is in the form a plus ib, તો પહેલાં a plus ib ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે અહીંયા સમરાઇઝ કરી લઈએ કે આપણે એકચ્યુઅલી પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કેવી રીતે કરવો, એની મેથડ કેવી રીતે શીખ્યા. એક્સ એક્સિસ, વાય એક્સિસ, જો અહીંયા હોય પોઝિટિવ એક્સ એક્સિસ પર તમારો ઝેડ, અહીંયા તો તમારો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા હોય ઝેડ તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. અત્યારે એક્સિસ પરની જ વાત કરું છું. અહીંયા હોય ઝેડ તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ, અહીંયા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2. ક્લિયર. અને તમારો કોમ્પ્લેક્સ નંબર જો ક્વોડ્રન્ટમાં હોય, એક્સ એક્સિસ વાય એક્સિસ, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા શું કન્સિડર કરવાનો? આલ્ફા. સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા. થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ પ્લસ આલ્ફા. અને જો ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ minus alpha. And what is alpha? Where alpha is equal to tan inverse mod y by x. અને આની વેલ્યુ તમારે કોની વચ્ચે લેવાની? 0 થી પાઈ બાય 2 ની વચ્ચે. ક્લિયર. આ રીતે તમને જો આ ફિગર યાદ હોય તો તમે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો ફાઇન્ડ કરી શકો. ક્લિયર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્લેક્સ નંબરનું એક અલગ સ્વરૂપ પણ જોયું, જેનું નામ છે ધ્રુવીય સ્વરૂપ, પોલર ફોર્મ. એટલે કે કોમ્પ્લેક્સ નંબર જો તમને a પ્લસ આઈબી ફોર્મમાં આપેલો હોય તો તમે એને પોલર ફોર્મમાં, એટલે કે z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, આ ફોર્મમાં તમે કન્વર્ટ કરી શકો. એના માટે આપણે શું શોધવું પડે? આર્ગ્યુમેન્ટ, એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ આપણે શોધવું પડે. એ પણ કેવી રીતે શોધી શકાય એનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અને પોલર ફોર્મના બેઝ આપણે એક્ઝામ્પલ જોઈશું, અને એક મહત્ત્વનું પ્રમેય છે ધ મોરવે થિયરમ, એનો પણ આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.